હેલો ગાઈસ, વેલકમ બેક ટુ કિસ વર્લ્ડ. આજે આપણો છે સપ્તરંગી ગરબા ક્લાસનો 7 ડે વર્કશોપનો ફર્સ્ટ ડે આજે સ્ટાર્ટ કરી રહ્યા છે અને મેં વાળ પણ કપાવી નાખ્યા છે. તમે જોઈ શકો છો, અમે આવી ગયા છે હોલે. તમે જોઈ શકો છો, આ છે અમારો હોલ. તો ગાઈસ કાંઈ વાંધો નહીં, આજના દિવસનું તમને બતાવશું અમે, તો વિડીયોમાં તમે બન્યા રહેજો. આ છે પાર્કિંગ, સપ્તરંગી ગરબા ક્લાસ ફર્સ્ટ ફ્લોર. તમે જોઈ શકો છો, ભવ્ય પાર્કિંગ છે અહીંયા ના જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો, આ અમારા ટી શર્ટ અન્ના. આ છે આપણું રજિસ્ટ્રેશન કાઉન્ટર. અહીંયા રજિસ્ટ્રેશન કરાવીને આવવાનું છે તમારે ઉપરના ફ્લોરે. ઉપર 2 ફ્લોર છે, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર. આવી જવાનું છે તમારે લિફ્ટમાં આવી જવાનું છે. જો અમે પણ લિફ્ટની રાહ જોઈ રહ્યા છીએ, હું અને અન્ના. જો હવે લિફ્ટ ખુલી ગઈ છે, હવે જવાનું છે આપણે લિફ્ટમાં ઉપર. ફર્સ્ટ ફ્લોરે આવી ગયા છીએ આપણે. ફર્સ્ટ ફ્લોરે તમે લોકો જોઈ શકો. બ્લોગ એન્ડ હવે આપણે લિફ્ટમાં જઈ રહ્યા છે ઉપર સેકન્ડ ફ્લોર. હું અને અન્ના જઈ રહ્યા છીએ અમે સેકન્ડ ફ્લોર. હવે અમે તમને બતાવું છું અમારો બીજો માળ. પ્રિપેરેશન હાલે છે યાર. આપણા ડીજે ઓપરેટર જોન એનિમેટર ઇન ધ હાઉસ. બધા જ મિત્રો છે એ આરતી માટે આવી જશો ઝડપથી. આરતી દરમિયાન કોઈ પણ મિત્રો સોફા ઉપર ન બેસતા બધા જ લોકો આરતીમાં જોડાય એવી આપ સૌને સપ્તરંગી ગરબા ક્લાસ પરિવાર તરફથી અપીલ છે. ઝડપથી આગળ આવી જજો. માધ્યમથી મોકલશું. મેક્સિમમ તમે જેટલી શેર કરી શકો એટલી શેર કરજો. ગુરુવારે અમારો કાર્યક્રમનો વર્કશોપ ચાલુ થાય છે, એની પણ મેક્સિમમ પોસ્ટ શેર કરજો. અને રવિવારે 28 તારીખ ખૂબ સરસ મજાનો ઓપનિંગ છે, એની પણ પોસ્ટ જેટલી શેર થાય એટલી શેર કરજો. ફરી એક વખત આ બધા અહીંયા આવ્યા, અમને ખૂબ ગમ્યું. તમને કંઈ પણ તકલીફ પડી હોય તો માફ કરશો, વધારે વધારે સારું આપી શકીએ એની માટે હું અને અમારા એક ટીમ તૈયાર છું. થેન્ક યુ સો મચ. શું થયું માવી? વર્કશોપ પૂરો થઈ ગયો? થાકી ગયો? બસ નહીં યાર. અકીભાઈ બંધ કરી દો, આ બધું નથી લાગતું. ભરત ક્યાં જાવ? અન્ના કેમ રહ્યો? હું જાઉં છું ચપ્પલ ગોતવા મારા. એના શું થયું? વર્કશોપ કેવો ગયો? શું થયું? કેમ રહ્યું એસપી? વર્કશોપ પૂરો થઈ ગયો? વર્કશોપનો છેલ્લો દિવસ તો પૂરો થઈ ગયો છે.
એમ તો બધું બરોબર થયું છે પણ ગાડીની પાર્કિંગમાં થોડું કેવરું હતું ને શરૂઆતમાં એકવાર લાઇટ ગઈ ને એમાં બહુ થોડું કેવરું અમારા ઉપર જે બેઝિકવાળા હતા ને એ વાવ એક તો અત્યારે ચોકલેટ ખાઈ લઈ પેલા ઉભા રહેજો ગાઈસ ચોકલેટ ખાઈને આવી સો ગાઈસ આપણે જોન્સનની ચોકલેટ ખાઈ લીધી છે અને ચોકલેટ ખાઈને આપણે આવી ગયા છીએ ઘરે તો આ વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ નથી કર્યું હજી સુધીમાં તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો કારણ કે નવા વ્લોગ હવે આવતા જ રહેશે ગાઈસ તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય